ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ। શિવ પૂજા માટેનો સૌથી ઉત્તમ સમય રાવણ સંહિતામાં બતાવેલો છે અને મેં લગભગ 4-5 રાવણ સંહિતાનો આધાર લીધેલો છે। જે મૂળ રાવણ સંહિતા કોઈ ગ્રંથ કરતા કે સંકલન કરતા હોય પોતાના મંતવ્ય રજૂ કરે એ નહીં, શાસ્ત્ર પ્રમાણે સંસ્કૃતના શ્લોકો અને એનું અનુવાદ આજે હું તમને બતાવીશ। કારણ કે શ્રાવણ મહિનો હવે શરૂ થઈ રહ્યો છે અને જે કોઈ સાધકને એક રાત્રિ કે એક દિવસ કે દર સોમવારે કે આખો શ્રાવણ મહિનો કે વિશેષ અનુષ્ઠાન જો આ સમયમાં કરશો ને તો એ સફળ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। આ રાવણનું કથન છે। આજે આ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે રાવણ સંહિતામાં એવું કીધું છે રાવણે કે રાત્રિના બે પ્રહર હવે રાવણ સંહિતામાં એને નિશ્ચિતકાલ કહ્યો છે। રાવણ સંહિતાની વાત કરું છું। રાવણ સંહિતામાં એવું કહ્યું છે કે રાત્રિના 2 પ્રહર જે નિશ્ચિત કાળ તમારે ગણવો, સમજવો અને એ નિશ્ચિત કાળમાં કરેલી શિવ આરાધના એ મનુષ્યને અભિષ્ટ સિદ્ધિઓ આપે છે, અભિષ્ટ મનોકામનાઓની પૂર્તિ કરાવે છે અને પોતાના દ્વારા પૂર્વ જન્મોમાં થયેલા કોઈ પણ ખોટા કર્મ હોય અને એનું ફળ કોઈ મનુષ્ય ભોગવતા હોય તો એમાંથી મનુષ્ય મુક્ત થઈ અને પછી શિવની કૃપાને પ્રાપ્ત કરે છે। હવે એ તમને હું સમજાવું કેવી રીતે। તો ઉદાહરણ તરીકે માની લો કે પહેલો પ્રહર 10 વાગે શરૂ થાય છે અને 12 વાગે પૂરો થાય, બીજો પ્રહર 12 વાગે શરૂ થાય અને 2 વાગે પૂરો થાય, ત્રીજો પ્રહર 2 વાગે શરૂ થાય અને 4 વાગે પૂરો થાય અને ચોથો પ્રહર 4 વાગે શરૂ થાય અને સવારે 6 વાગે પૂરો થાય। એટલે આમાં શું કહેલું છે કે પહેલો પ્રહર છોડી દેવો એટલે 10 થી 12 અને ચોથો પ્રહર એટલે છેલ્લો પ્રહર છોડી દેવો એટલે વહેલી સવારના 4 થી 6 અને એની વચ્ચેના જે 2 પ્રહરો છે એને નિશ્ચિત કાળ સમજી અને શિવ સાધકોએ શિવની ઉપાસના કરવી। જેમ કે 12 થી 2 અને 2 થી 4 આ 2 પ્રહર એમાં જે મનુષ્ય શિવ પૂજા કરશે, શિવ સાધના કરશે, ચાહે મંત્ર પાઠ હોય, સ્તોત્ર પાઠ હોય કે શિવજીની ભક્તિ હોય, એ અભિષ્ટ ફળ આપવાવાળું છે અને એને શિવ કૃપા તો પ્રાપ્ત થાય છે। આમાં લખ્યું છે કે આ સમય કાળમાં કરવાવાળો, સાધના કરવાવાળો ભક્ત, શિવભક્ત, સદાચારી એ પોતાના દ્વારા પૂર્વ જન્મકૃત, ઇહ જન્મકૃત બધા પાપોને ભસ્મીભૂત કરી અને એ જે શિવ આરાધના કરી રહ્યો છે એ કાળમાં એનું શુભ સુખદ પરિણામ પ્રાપ્ત કરે છે। એટલે આ જે કાળ છે એને રાવણ સંહિતા અનુસાર જે છે આ 2 પ્રહર એને નિશ્ચિત કાળ રાવણે કહેલો છે। તો આ સમયમાં કરેલી શિવની ભક્તિ એ બહુ ફળ આપનારી હોય છે। હવે ઘણા લોકો એમ કહે છે કે રોજ આટલા વાગે કોણ જાગે? તો હવે એક નિયમ એવો બનાવો કે ચલો પ્રદોષની રાત્રિએ આ સમયમાં આપણે જાગીએ, અથવા શ્રાવણ મહિનો હમણાં આવે છે તો દર સોમવારે આ સમયે જાગીએ, અથવા મહિનામાં કોઈ એક દિવસ જેમ કે અમાવસ્યા આદિ છે તો એમાં આ 2 પ્રહરમાં જાગીને શિવની ભક્તિ કરવી। અથવા તમારા જીવનમાં કોઈ આકસ્મિક સંકટો આવે, ભગવાન કરે ના આવે પણ જો કદાચ આવે કે કોઈ તમારે સ્પેશિયલ અનુષ્ઠાન કે મનોકામનાઓ પૂર્તિ માટે કોઈ કાર્ય કરવું છે તો આ સમયમાં તમે એ કાર્ય કરી શકો છો, શિવની ભક્તિ અનુષ્ઠાન આદિ કરી શકો છો। આ રાવણ સંહિતામાં લખેલું છે જે મેં તમને જણાવ્યું। આ હતો આજનો સત્સંગ વિષય વિડીયો। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા સત્સંગ સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ।